દિવાળીના પર્વ નિમિત્તે આણંદના ચોડાફળી, મઠિયા અને પાપડનું વેચાણ વધ્યું. ચરોતરના ગૃહ ઉદ્યોગમાં મહિલાઓને વિશેષ ફાળો છે. ગુજરાત અને વિદેશમાંથી પણ ઓર્ડર મળતા હોય છે. મહિલાઓને આ ગૃહ ઉદ્યોગથી આકર્ષક કમાણી થતી હોય છે. ગ્રાહકોના મતે આ વર્ષે ગત વર્ષ કરતાં ભાવ 10% વધ્યો છે. મઠિયા પાપડી એ બહુ લોકોને ગમે છે. અહીંયાના ગુજરાત અને ભારતથી બધા અલગ દેશમાં પણ અહીંયાથી જાય છે. લોકો મન મોજથી અહીંથી લઈ જાય છે અને દિવાળીમાં મોજથી ખાય છે. હું પણ મારા પરિવાર માટે લેવા આવ્યો છે અને દર વખતે અમે અહીંયાથી લઈ જઈએ છીએ અને બહુ સરસ ટેસ્ટ છે એનો અને બધી જ રીતે મોજ આવે છે અને દિવાળીમાં અને ખાવાની બહુ જ મજા પડે છે. ખૂબ મોટો ઉદ્યોગ છે, ગૃહ ઉદ્યોગ ચાલે છે. પાપડ, મઠિયા, ચોરાફળી જ્યાં આ દેશ વિદેશમાં પણ ચાલે છે, જેવું અમેરિકા, લંડન, કેનેડા, આફ્રિકા, બધે અમારા જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ઉદ્યોગમાં અમારો મીઠાશ એટલી છે આ વસ્તુમાં કે બધે જ આ વસ્તુ ચાલે છે અમારી. પણ એ દિવાળીના સિઝનમાં વધારે ચાલે છે. દિવાળીના તહેવારને આપણે સામાન્ય રીતે ફટાકડાની ધૂમધામ સાથે ઉજવતા હોઈએ છીએ, પણ વેરાવળના બાદલપરા ગામે અલગ જ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. દાયકા કરતાં વધુ સમયથી આ ગામમાં દિવાળી ફટાકડા વગર ઉજવાય છે. એ પણ ગ્રામજનોના સ્વેચ્છાએ લીધેલા નિર્ણયના કારણે. નાના બાળકોથી લઈને યુવાનો સુધી દરેક ફટાકડા નહીં ફોડવાનો સંકલ્પ લે છે. ગામના યુવાનો તો ઠીક, પરંતુ નાના બાળકો પણ ફટાકડા ફોડવાની જીદ ન કરી ઇકો ફ્રેન્ડલી દિવાળી ઉજવે છે, સહકાર આપે છે. જોકે દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ એટલા માટે મૂકવામાં આવ્યો છે કે ગામમાં પ્રદૂષણ ન થાય અને સ્વચ્છતા જળવાઈ રહે. અમારા આગેવાન ભાઈ શ્રી ભગવાનભાઈ બારડ એણે ગામને ભેગું કર્યું. પોતે પર્યાવરણ પ્રેમી છે એટલે એણે ગામને સમજ આપી કે ભાઈ ફટાકડા ફોડવાથી પર્યાવરણને નુકસાન થાય છે, ક્યાંક આરોગ્યને નુકસાન થાય છે, ક્યાંક બાળકોને દાઝે છે, આવા બનાવો બને છે ને નુકસાની ન થાય એના માટે ગામમાં એક પ્રતિબંધ કરવામાં આવ્યો કે ફટાકડા ન ફોડવા. ફટાકડા ફોડવાની તો મને ખૂબ ઈચ્છા થાય, પણ અમારા ગામમાં વર્ષોથી ફટાકડા ફોડવાની મનાય છે એટલે નથી ફોડ. ફટાકડા ફોડીએ તો ખોટો ધુમાડો થાય ને પ્રદૂષણ થાય ને એવું બધું થાય ને ન ફોડીએ તો કંઈ નહીં. એવું જરૂરી નથી કે ફટાકડા દિવાળીમાં ફટાકડા ફોડવા, આવું ક્યાંય શાસ્ત્રોમાં કે ક્યાંય લખ્યું નથી. ફટાકડા તો આજકાલની ઉપજ છે. જે તે દિવસે રામ ભગવાન જ્યારે દિવાળીમાં વનવાસ પૂરો કરીને અયોધ્યામાં આવ્યા ત્યારે એને ઉત્સવ મનાવ્યો. એમાં દીવડા પ્રગટાવીને ઘરે ઘરે રંગોળી, એકબીજાએ મીઠાઈઓ વેચી, આ રીતનો આપણો તહેવાર છે અને એ રીતના અમે મનાવીએ છીએ. છેલ્લી ઘડીએ સુરત એસટી ડેપોમાં મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. દિવાળીને લઈને પોતાના વતન જવા મુસાફરો ઉમટ્યા. સુરત એસટી વિભાગ દ્વારા 1600 બસોનું સંચાલન કરાઈ રહ્યું છે. સતત દર 5 મિનિટે બસની સુવિધા મુસાફરો માટે ઉપલબ્ધ કરાવાઈ છે. પ્રકાશનો પર્વ દિવાળી અને દિવાળીની આજથી જ્યારે શરૂઆત થઈ રહી છે ત્યારે ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું સુરત કે જ્યાં રોટીની તલાશમાં આવીને અલગ અલગ રાજ્યના અને ગુજરાતના અલગ અલગ જિલ્લા અને તાલુકાના લોકો વસેલા છે, ત્યારે આજથી દિવાળી શરૂ થતાની સાથે જ લોકો પોતાના વતન તરફ નીકળી રહ્યા છે. ખાસ કરીને વતન જવા માટે તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં ટ્રેનો તો મૂકવામાં આવી છે, પણ એસટી નિગમ દ્વારા અલગ અલગ રૂટો પર બસો મૂકવામાં આવી છે. કહી શકાય આ વર્ષે 1600 કરતાં વધુ એસટી બસો દ્વારા એક્સ્ટ્રા ટ્રીપો મારવામાં આવશે. જો સૌરાષ્ટ્ર વિસ્તાર હોય અને કોઈ એક ગામ અથવા તો એક જિલ્લા માટે બસ માંગવામાં આવે છે તો એસટી વિભાગ દ્વારા બસ તેમની સોસાયટી ખાતે મોકલવામાં આવે છે. ત્યાંથી ભરાઈને બસ સૌરાષ્ટ્ર તરફ નીકળી રહી છે. દાહોદ, ગોધરા સહિત અલગ અલગ જિલ્લા, અલગ અલગ તાલુકા માટે બસો મૂકવામાં આવી રહી છે. સતત બસોથી ભરેલું આ બસ સ્ટેશન છે, કારણ કે બસ આવતાની સાથે જ ગણતરીની મિનિટોમાં બસ ભરાઈ જાય છે અને અહીંથી અલગ અલગ જગ્યાઓ પર જવા રવાના થાય છે. કહી શકાય કે એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 1600 કરતાં વધુ બસો લોકોને તેમના ઘર, તેમના વતન સુધી પહોંચાડવા માટેની તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે